મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં વરસાદને પગલે કડાણા ડેમના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી 70,800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમના 10 ગેટ 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। કડાણા ડેમમાં આજ રોજ સવારે 11 કલાકમાં અપડેટ પ્રમાણે 45,698 ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ કે સામે ડેમના 10 ગેટ 3 ફૂટ સુધી ખોલીને 50,400 ક્યુસેક નદીમાં અને 20,400 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આમ ટોટલ 70,800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે પાવર હાઉસ મારફતે પાણી છોડાતા પાવર હાઉસના 4 ટર્બાઇન કાર્યરત થયા છે કે જેના થકી સતત વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે। ડેમનું હાલનું લેવલ 418.40 ફૂટ છે, જ્યારે ડેમનું કુલ લેવલ 419 ફૂટ છે। કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવે છે, ત્યારે તંત્ર દ્વારા મહીસાગર, વડોદરા, આણંદ, પંચમહાલ અને ખેડાની મળી કુલ 235 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને પણ નદી કાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।